નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. સમાચાર કચ્છથી મળી રહ્યા છે. દેવેન્દ્રસિંહ બારિયા અને પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચના સંદીપસિંહ ચુડાસમાની ટીમે ખનીજ ચોરો પર સપાટો બોલાવ્યો. માંડવી તાલુકાના વાંઢ તેમજ ભુજ તાલુકાના ડગારા ગામેથી ખનીજ ચોરીનો પર્દાફાશ કર્યો. કરોડોની કિંમતના વાહનો સીઝ કરવામાં આવ્યા. વાંઢમાં ડમ્પર, હિટાચી મશીન તેમજ જેસીબી સહિતના વાહનો સીઝ કરવામાં આવ્યા. લાંબા સમયથી ચાલતા ખનીજ ચોરો પર આખરે ખનીજ વિભાગે અને લોકલ ક્રાઇમ બ્રાન્ચની સંયુક્ત કામગીરીથી ફફડાટ ફેલાયો છે. ડગારા ગામે 2 હિટાચી મશીન, 2 ડમ્પર સહિત 5 વાહનો સામે કાર્યવાહી કરવામાં આવી. તો બીજી બાજુ વાંઢમાં પણ વાહનો સીઝ કરીને માપણી સહિતની કામગીરી હાથ ધરવામાં આવી. ખનીજ વિભાગની કાર્યવાહીથી ખનીજ માફિયાઓમાં ફફડાટ ફેલાયો છે, જ્યારે ખનીજ વિભાગની કામગીરીથી અનેક ખનીજ ચોરો ભૂગર્ભમાં ઉતર્યા છે.